અંકલેશ્વર શહેરની હનુમાનવાડીમાં આવેલ પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસમાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે। વર્ષો અગાઉ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો અને હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર જાણીતું થયું। આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી અને સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી હોવાની ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું। અંકલેશ્વરના બોરપાટા રોડ ઉપર હનુમાનવાડી વિસ્તાર આવેલો છે। હનુમાનવાડી વિસ્તાર વર્ષો અગાઉ અવાવરૂ જગ્યા હતી અને આ સ્થાન ઉપર વર્ષો પૂર્વે ભગવાન હનુમાનજી પ્રકટ થયા હતા અને હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી અને બાદ ભક્તોએ મંદિરનું નિર્માણ કરીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના અને હોમ હવન કરી ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી આ મંદિર આશાપુરા હનુમાનજી તરીકે પ્રચલિત થયા અને આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવી પોતાની બાધા અને માનતા રાખતા હતા અને તેઓની મનોકામના પૂર્ણ થતી હતી। સમય જતા વિસ્તાર વિસરતો જતા ભગવાન હનુમાનજીના નામ ઉપરથી આજે આ સ્થળ હનુમાનવાડી તરીકે જાણીતું થયું। સમયની સાથે ભક્તોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું। અગાઉ આ મંદિર ખાતે કંચનલાલનો અખાડો ચાલતો હતો। અખાડામાં પહેલવાનો કુસ્તીના દાવ કરતા હતા, રમતગમત સહિતના દાવ શીખવાડવામાં આવતા હતા અને આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ઘણા સમયથી હંસુયાબેન આચાર્યનો પરિવાર આજે પણ પૂજા અર્ચના સાથે સેવા કરી રહ્યા છે અને આશાપુરા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। હનુમાન જયંતિના દિવસે હનુમાનજી પાસેની સંતાન સ્ત્રી જે ફળ મૂકે છે તે ફળ ખાવાથી ભગવાન હનુમાનજીની કૃપાથી સંતાન પ્રાપ્તિની આશા પૂર્ણ થાય છે। ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શનિવાર અને મંગળવારના રોજ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે।